નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ. જોઈએ આજના સમાચાર. અબડાસા તાલુકાના નલિયા સેન્ટ ઝેવિયર સ્કૂલનો 25મો સ્થાપન દિવસ ઉજવાયો, જેમાં પધારેલ સૌ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને પધારેલ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલ મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઉપસ્થિત રાજકોટથી ધર્મગુરુ પૂજ્ય જોશ ચીટુ પરમિલ, કોસ્ટગાર્ડ કમાન્ડર સંદીપ સફાયા સર, રાજકોટથી એજ્યુકેશનના ડાયરેક્ટર ફાધર બેની સર, અબડાસા ભાજપ મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, કનકપર ગામના સરપંચ ચંદ્રિકાબેન રંગાણી, યુવા ભાજપના અગ્રણી મેહુલસિંહ અબડા, ડોક્ટર તરુણ સુરાણી તેમજ સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુષ્માબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સ્કૂલના ફાધર જેસોન જોસેફ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ. મારું નામ ફાધર જેસન છે. હું અત્યારે નલિયામાં સેન્ટ ઝેવિયર સ્કૂલનો પ્રિન્સિપલ છું અને આપણો સ્કૂલ 25 વર્ષ પહેલાં સ્થાપના કરી. એને ઉજવણી 22 તારીખે શુક્રવારે હતા. સેન્ટ ઝેવિયર સ્કૂલ સ્થાપના કરીને 25 વર્ષ અને આપણા સ્કૂલનો એન્યુઅલ ડે પણ સાથે સાથે ઉજવ્યા હતા અને આપણો પ્રોગ્રામ 5:30 વાગે ચાલુ થયા અને મુખ્ય મહેમાન તરીકે આપણા કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સાહેબ હતા અને આપણા સ્કૂલના પ્રેસિડેન્ટ બિશપ જોશ ચીટુ પરમિલ હતા અને બીજેપીના મહામંત્રી હતા, બીજેપી સેક્રેટરી હતા, CRC BRCમાંથી હતા અને ઘણા બધા મહેમાનો હતા અને છોકરાઓનો કાર્યક્રમ 5:30 વાગે ચાલુ થયા અને 9:30 વાગે આપણે પૂરું કર્યા અને ઘણા બધા લોકો આપણે સત્કાર આપ્યા. આપણા PGVCLમાંથી અને પોલીસ સ્ટેશનમાંથી અને આપણા મર્ચન્ટ એસોસિએશનમાંથી અને ઘણા બધા દુકાન ચલાવે છે એ લોકો સત્કાર આપ્યા હતા નલિયાથી અને કોઈ પણ રીતે એ લોકો બધા આવ્યા હતા અને કોઈ પણ રીતે એ લોકોને કરવાનું હતું એવી રીતે એ લોકો આપણે મદદ કર્યા. એને માટે હું બધા આપણા સ્કૂલ વતી, આપણા સ્ટાફ વતી હું બધાને આભાર માનું છું. હજી આવતા વર્ષોમાં ફરી 25 વર્ષ ઉજવવા માટે ભગવાન આપણે આશીર્વાદ આપે એને માટે હું પ્રાર્થના કરું છું. બધાને અહીંયા આવ્યા અને મદદ કરે એને બદલે હું ફરીવાર બધાને આભાર માનું છું. જય હિન્દ.